નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિ એના છેલ્લા બે ઉદાહરણો આજે જોઈએ. ઉદાહરણ નંબર 16માં તમને થોડીક માહિતી એવી આપેલી છે કે ભાઈ ઉર્જાનો એસઆઈ એકમ તમે જુઓ તો એ જૂલ છે, બરાબર, અને 1 જૂલ બરાબર લખાય છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગનો એસઆઈ એકમ આપ્યો છે મીટર પર સેકન્ડ, પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. આ ડેટા આપ્યો છે. તો તમને એવું પૂછ્યું છે કે ભાઈ ગતિ ઉર્જા કે માટે નીચે આપેલા 5 જે સંબંધો છે એમાંથી કયા સંબંધોને તમે ખોટા છે એવું કહીશું અને કયા સંબંધો સાચા છે એવું કહીશું, બરાબર. 5 સંબંધો આપ્યા છે. હવે કોઈ સમીકરણ, ભૌતિક રાશિનું જે સમીકરણ આપેલું છે એ સાચું છે કે ખોટું એ નક્કી કરવા માટે આપણે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ડાબી બાજુના દરેક પદનું પરિમાણ અથવા તો પારિમાણિક સૂત્રો અને જમણી બાજુના પારિમાણિક સૂત્રો બે સરખા થાય તો આપણે કહીએ કે ભાઈ આ સમીકરણ યથાર્થ છે, બરાબર. અને જો બે સરખા ન થાય તો આપણે કહી દઈએ કે ભાઈ આ સંબંધ ખોટો છે. તો આ જ મેથડથી આપણે 5 ગણશું. એમાંનો પહેલો સંબંધ એવો આપ્યો છે કે બરાબર, કે એટલે કે ગતિ ઉર્જા, કે બરાબર m² એટલે કે દળનો વર્ગ ગુણ્યા v³ એટલે કે વેગનો ઘન, બરાબર. કે બરાબર m² v³ આવો સંબંધ આપ્યો છે આપણને. આપણે જોઈએ બંને બાજુના જો પારિમાણિક સૂત્રો સમાન થાય તો આપણે કહીશું કે ભાઈ સાચું છે નકર ખોટું. ગતિ ઉર્જા કે આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય એનું પારિમાણિક સૂત્ર તો સમાન જ થાય, m1L2T-2, એટલે ગતિ ઉર્જાનું પાસું થયું m1L2T-2. આ ડાબી બાજુના પાસોની વાત કરી. જમણી બાજુ માટે જોઈએ તો m² v³, m એટલે દળ, mની 1 ઘાત, પણ અહીંયા સ્ક્વેર છે તો એની ઉપર સ્ક્વેર મૂકશું આપણે. વેગ એટલે મીટર પર સેકન્ડ અથવા તો L1T-1, બરાબર. એટલે L1T-1 નો ઘન, 2 × 2, 3 × 3 અને -3 ગુણ્યા એટલે -3. એટલે આ જમણી બાજુનું પાસું મળ્યું. તમે જુઓ તો ડાબી બાજુનું અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર છે એ સમાન નથી. અહીંયા જુઓ તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર સમાન નથી. કોને? તો કે જમણી બાજુના પારિમાણિક સૂત્રને. તો આપણે સીધું કહી જ શકીએ કે ભાઈ આપેલ સંબંધ ખોટો છે, આવું કોઈ સૂત્ર બને જ નહીં, બરાબર. તો પહેલો સંબંધ આપણને ખોટો મળ્યો. બીજો સંબંધ આપ્યો છે કે બરાબર 1/2 mv². ફરીથી કેનું પારિમાણિક સૂત્ર એટલે કે ઉર્જાનું, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર જોઈએ તો m1L2T-2. ડાબી બાજુ માટે. જમણી બાજુ માટે જોઈએ તો 1/2 mv². હવે 1/2 તો અચળ છે, અચળાંકને કોઈ પરિમાણ હોતા નથી, અનાથ હોય. સ્મોલ m એટલે દળ, બરાબર. એના માટે થશે m1. v એટલે વેગ, વેગનું પારિમાણિક સૂત્ર થાય L1T-1 આખાઈનો સ્ક્વેર. m1 2 × 2 એટલે કે L2 -1 ગુણ્યા 2 એટલે કે -2, બરાબર. એટલે આપણને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મળ્યું m1L2T-2. એટલે અહીં જુઓ તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુનું પારિમાણિક સૂત્ર થાય છે. બે તરફના પારિમાણિક સૂત્રો સરખા છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, બરાબર, સાચું છે, પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહી શકીએ. અહીં મેં એવું લખ્યું છે આપેલ સંબંધ સાચો છે, બરાબર. પણ એમાં શું છે, આપણને હજી આગળ એવું મળશે, આવું જ આવશે, પરિમાણ સરખા મળશે, પણ એ સાચું જ છે એવું ન કહી શકે. એટલે આપણે અહીં એવું જ લખવાનું કે ભાઈ આપેલ સંબંધ પારિમાણિક દ્રષ્ટિએ કેવો છે, યથાર્થ છે. ઓકે, એટલે એક કા ખોટું મળ્યું, એમાં ખોટો પડ્યો, બીમાં સાચું છે એવું કીધું આપણે. સી માટે જોઈએ કે બરાબર ma. હવે આ તો જોતા જ ખબર પડે, કે એટલે ગતિ ઉર્જા, ડાબી બાજુ જુઓ તો ગતિ ઉર્જા છે, જમણી બાજુ જુઓ તો બળ છે. F બરાબર ma સૂત્ર છે ને એટલે ખોટું જ પડવાનું છે, છતાં આપણે જોઈએ. ગતિ ઉર્જા કે માટે જોઈએ તો m1L2T-2, બરાબર. ma માટે જોઈએ, m એટલે કેપિટલ M1, a એટલે L1T-2, એને ગોઠવીને લખીએ તો m1L1T-2. આ બળનું પાસું થાય, આ ગતિ ઉર્જાનું છે, બે સરખા નોથી જ, બરાબર. અહીંયા જો L ની 2 ઘાત છે, અહીંયા 1 જ ઘાત છે. ખરેખર તો કોઈ પણ પ્રકારની ટૂંકમાં કાર્ય કે ઉર્જા માટે જુઓ તો બળ ગુણ્યા સ્થાનાંતરના આધારે તમને પરિમાણ મળી જાય. કોઈ પણ ઉર્જા માટે જુઓ તો એ આપણે આગળ જોશું. અહીંયા ડાબી બાજુનું પાસું બરાબર જમણી બાજુનું પાસું એવું નથી, બે સરખા નથી. ડાબી તરફના જે પારિમાણિક સૂત્રો છે
અને જમણી બાજુના જે પારિમાણિક સૂત્રો છે બે સરખા નથી, એટલે આપેલ સંબંધ ખોટો છે. ડી માટે જોઈએ, કે બરાબર લખ્યું છે 3/16 mv². પાછું ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર થાય m1L2T-2. રાઈટ હેન્ડ સાઈડ જોઈએ તો 3/16 mv². પાછું 3/16 જે છે એ અચળ છે, એને કોઈ પરિમાણ હોતા નથી. હા, m એટલે કેપિટલ M1 અને v² એટલે L1T-1 સ્ક્વેર. બરાબર, આ સ્ક્વેર છે. તો એને પાછું ગોઠવીને લખું તો m1L2T-2, જે ડાબી તરફના પારિમાણિક સૂત્ર જેવું જ મળે છે. અહીંયા જો ડાબી બાજુનું મેળવ્યું એવું જ જમણી તરફનું મેળવ્યું, એટલે ડાબી બાજુનું પાસું બરાબર જમણી બાજુનું પાસું. તો આપણે અહીંયા પણ એવું કહી શકીએ કે ભાઈ આપેલ સંબંધ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કહી શકીએ. બરાબર, એટલે બી અને ડીમાં બેમાં યથાર્થ છે એવું મેળવ્યું છે. પણ તમે જુઓ, બે યથાર્થ છે પણ અચળાંક જુઓ તો આમાં 1/2 છે અને આમાં 3/16 છે. બરાબર, તો આમ બેમાંથી એક સાચું છે જેની આપણે આગળ ચર્ચા કરશું. ઈમાં જુઓ તો કે બરાબર 1/2 mv² પ્લસ ma. હવે કે m1L2T-2 1/2 mv² નું પાછું આપણે મેળવેલું છે, m1L2T-2 મૂકી દીધું, પ્લસ ma નું પારિમાણિક સૂત્ર આપણે અહીં મેળવેલ છે m1L1T-2. ઓકે, અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુની ક્યાં વાત કરો છો? જમણી તરફના જે બે પદ છે એ બેના જ સરખા નથી ને. અહીં જમણી બાજુના બંને પદોના પરિમાણ સમાન નથી. આપણે તો જ સરવાળો કે બાદબાકી કરી શકીએ ભૌતિક રાશિઓના, જો તેમના પરિમાણ સરખા હોય. પણ અહીં તો પરિમાણ જ ખોટા છે, બેયના અલગ અલગ છે, તો આ સરવાળો કોઈ દી શક્ય જ નથી, એટલે આ ખોટું જ છે. બરાબર, આપણે એવું કહી શકીએ ભાઈ આપેલ સંબંધ ખોટો છે. એટલે આપણે જો 5/5ની એક સાથે વાત કરીએ તો A, C અને E એ બંને પદોના પરિમાણ સરખા નથી, એટલે એ સંબંધ ખોટો છે. બરાબર, જ્યારે બી અને ડી છે એ બંને પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બેમાં ડાબી તરફના પારિમાણિક સૂત્ર બરાબર જમણી બાજુના પારિમાણિક સૂત્ર એવું મળે છે આપણને. પણ છતાંય જો તમે ગતિ ઉર્જાની વ્યાખ્યા જુઓ ને તો ગતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે બી સાચું પડે છે, કારણ કે અહીંયા જે અચળાંક આવે છે અચળાંક 1/2 સાચો છે, જ્યારે ડી કેવો છે? ખોટો, કારણ કે ગતિ ઉર્જામાં 1/2 mv² આવે, નહીં કે 3/16 mv². બરાબર, એટલે આ 5માંથી 4 ખોટા નીકળ્યા ને એક જ સાચું નીકળ્યું. ભલે આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કીધું હતું આપણે, પણ ડી પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કીધું હતું, પણ એ વાસ્તવમાં સાચું નથી. આપણે મર્યાદામાં જોયું હતું. બરાબર, આ જે પારિમાણિક વિશ્લેષણની રીત છે એ તમને ખાલી એટલું બતાવે કે ભાઈ આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં. બરાબર, જો એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે તો તમે યાર એવું માની નહીં લેવાનું કે આ સમીકરણ સાચું જ હશે, કારણ કે આ કોઈ અચળાંકની કોઈ પણ પ્રકારની માહિતી આપતું નથી. બરાબર, પછી આગળ ઉદાહરણ 7 જોઈએ. એમાં એક સાદા લોલકની વાત કરી છે. બરાબર, સાદા લોલકનો આવર્તકાળ જે હોય ટી, આવર્તકાળની આપણે કદાચ અગાઉ વાત કરી હોય કે નહીં, પણ આ દ્રઢ આધાર, આ દોરી L લંબાઈની, એને છેડે M દળનો એક ગોળો કે કોઈ સાદું લોલક બનાવ્યું છે આપણે આવી રીતે M દળનો પદાર્થ લટકાવીને. બરાબર, તો આ એક સાદું લોલક છે જે દોલન કરે. આપણને ખબર છે એ આમ જાય પાછો આવે, આ બાજુ જઈને પાછો આવે, તો એક દોલન પૂરું કર્યું કહેવાય. આને મધ્યમાન સ્થાન કહેવાય. આ બંનેને એના અંત્ય બિંદુઓ કહેવાય. એટલે કોઈ લોલક છે, બરાબર, એ મધ્યમાન સ્થાનથી એક તરફ જાય અધિકતમ અંતરે અંત્ય બિંદુએ, ત્યાંથી પાછું મધ્યમાન સ્થાને આવે, બીજી તરફના અંત્ય બિંદુએ જઈને પાછું મધ્યમાન સ્થાને આવે. એટલે કે અહીંયા હતું તો આમ ગયું પાછું આવ્યું, આમ ગયું પાછું આવ્યું, ત્યારે એક દોલન પૂરું કર્યું કહેવાય. આવા એક દોલન માટે જે સમય લગાડે એને એનો આવર્તકાળ કહેવાય. આપણને એવું અહીંયા એવું કીધું કે ભાઈ સાદા લોલકનો આવર્તકાળ છે એ લોલકની લંબાઈ ઉપર આધારિત છે, એના દળ ઉપર આધારિત છે અને જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે. તો આ ચારેય ભૌતિક રાશિઓનો સંબંધ દર્શાવતું એક સમીકરણ તમારે મેળવવાનું છે પારિમાણિક વિશ્લેષણની રીત દ્વારા. બરાબર, તો આપણે જે છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયું હતું, ઉષ્મા ઉર્જા I²RT સૂત્ર આપણે મેળવ્યું હતું, એના જેવી જ પ્રક્રિયા આમાં થશે. અહીંયા આપણને એવું કીધું છે આવર્તકાળ આ ત્રણેય ઉપર આધારિત છે, પણ કેટલી ઘાત છે એનો આપણને કોઈ આઈડિયા છે નહીં. એટલે ટી ચલે છે, આપણે ઘાત ધારી લઈએ L⁴A, G⁵B, M⁴C. અહીંયા ABC બિલોંગ્સ ટુ R, એટલે કે એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, પછી તે પૂર્ણાંક અપૂર્ણાંક ધન કે ઋણ કોઈ પણ હોય. બરાબર,
તો આપણે ઉધારી લીધી કે ભાઈ આવર્તકાળ જે છે એ આવી રીતે આધાર રાખે છે, એલની એ ઘાત, જીની બી ઘાત, એમની સી ઘાત. સમપ્રમાણતા દૂર કરીએ તો અચળાંક મૂકીએ કે ટી બરાબર કે એલ રેસ ટુ એ, જી રેસ ટુ બી ને એમ રેસ ટુ સી. અહીંયા કે છે એ પરિમાણ રહિત અચળાંક છે. આપણે છેલ્લા લેક્ચરમાં આની મર્યાદાની તો વાત કરી હતી, બરાબર. અહીંયા તમે એવા જ અચળાંક ધારી શકો જેને કોઈ પરિમાણ હોય નહીં, તો જ તમને આ સમીકરણ મળે. ઓકે, તો આપણને આવું મળ્યું છે. બે તરફના પારિમાણિક સૂત્રો લખીએ. ડાબી તરફ જુઓ તો માત્ર સમય છે, માત્ર સમય માટે પરિમાણ થાય m0 l0 t1 ખાલી સમય માટે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ કે. કે પરિમાણ રહિત છે અને કોઈ પારિમાણિક સૂત્ર સ્વરૂપે કોઈ લખી શકાય નહીં, બરાબર. અનાજ છે બિચારો. તો લંબાઈ એલ જુઓ, એલ છે તો એલ રેસ ટુ 1, પણ આખા અહીંયા જુઓ તો એલ રેસ ટુ એ છે, તો એલની એક ઘાત અને એની પણ એ ઘાત મૂકવી પડે. જી એટલે ગુરુત્વ પ્રવેગ, બરાબર. પ્રવેગ માટે પારિમાણિક સૂત્ર થાય L1 T-2, પણ એની કેટલી ઘાત? બી ઘાત. છેલ્લે દળ છે, દળ એટલે કે M1, એની કેટલી ઘાત? સી ઘાત. આપણે ઘાતને અંદર ગુણાઈ દઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ અત્યારે એમ રાખીએ, M0 L0 T1, 1 ઇન્ટુ એ એટલે એ, એલ રેસ ટુ એ થઈ ગયા, 1 ઇન્ટુ બી એટલે એલ રેસ ટુ બી, અને -2 ઇન્ટુ બી એટલે ટી રેસ ટુ -2 બી, અને 1 ઇન્ટુ સી એટલે એમ રેસ ટુ સી. બરાબર. હવે આમાં આધાર સરખો હોય તો ઘાતની સરવાળા બાદબાકી કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ તો પાછું એમનેમ જ રાખશું, M0 L0 T1 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ એમ વાળું ટર્મ પહેલાં લખું, એમ રેસ ટુ સી. અહીંયા એલ રેસ ટુ એ છે ને અહીંયા એલ રેસ ટુ બી છે, તો એલ રેસ ટુ એ પ્લસ બી લખાય, અને ટી રેસ ટુ -2 બી, બરાબર. હવે બે બાજુ એમએલટી ફોર્મ મળી ગયું છે. જો આ પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે તો એની ઘાત સરખી હોવી જોઈએ, તો આપણે ઘાત સરખાવીએ બંને બાજુ, તો સી બરાબર 0 થઈ જશે. એલની અહીંયા 0 ઘાત છે ને અહીંયા એ પ્લસ બી છે, તો હું લખી શકું એ પ્લસ બી ઇક્વલ્સ ટુ 0. અને ટી માટે જો તો અહીંયા 1 છે ને અહીંયા -2 બી છે, તો -2 બી બરાબર 1. ઓકે, અહીંયા સીની કિંમત તો આપણને મળી ગઈ ઓલરેડી, સી બરાબર 0. અહીંથી બીની મળી જાય ને, બી ઇક્વલ્સ ટુ કેટલા થાય? તો કે -1/2. બીની કિંમત આવી -1/2. એ -1/2 અહીંયા મૂકીએ. એ પ્લસ બી બરાબર 0 છે, એમાં બીની વેલ્યુ આજે મળી આપણને -1/2, આમાં સબસ્ટિટ્યુટ કરીએ તો એ -1/2 ઇક્વલ્સ ટુ 0 છે. ઇક્વલ્સ ટુ બરાબરની સામે જાય તો પ્લસ થઈ જાય, એ ઇક્વલ્સ ટુ +1/2. તો આપણને ત્રણેય કિંમત મળી ગઈ એ બી સીની. હવે આપણું જે સમીકરણ હતું એમાં પાછું જોઈએ તો આપણી પાસે ટી બરાબર કે એલ રેસ ટુ એ, જી રેસ ટુ બી, એમ રેસ ટુ સી છે. આ બધામાં આપણે એબીસીની કિંમત મૂકીએ તો ટી ઇક્વલ્સ ટુ કે એલ રેસ ટુ એ છે ને એ ઇક્વલ્સ ટુ 1/2, જી રેસ ટુ બી છે ને બી બરાબર કેટલા થઈ છે? -1/2, અને એમ રેસ ટુ સી છે ને સી બરાબર કેટલા છે? તો કે 0. હવે 1/2 ઘાત એટલે વર્ગમૂળ. જો પ્લસ હોય તો અંશમાં રાખશું અને માઇનસ હોય તો છેદમાં મૂકી દેશું એને, બરાબર. એટલે અહીંયા જોઈએ તો કે તો એમનેમ રહેશે. એલ રેસ ટુ 1/2 છે, પ્લસ છે તો એને અંશમાં √L લખીએ. જી રેસ ટુ -1/2 છે, એ છેદમાં જાય તો પ્લસ થાય એટલે છેદમાં √G લખશું. એમની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત 1 થાય, બરાબર. તો આ સમીકરણને આપણે આવી રીતે પણ લખી શકીએ, ટી બરાબર કે √L/G. હવે આ અચળાંકની વાત કરીએ તો આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી, આ અચળાંકની કોઈ પણ માહિતી આપણને આ મેથડ દ્વારા મળે નહીં. એના માટે આપણે પ્રાયોગિક રીતનો ઉપયોગ કરવો પડે ને પ્રાયોગિક રીતે કેનું મૂલ્ય મેળવતા કેટલું મળશે? 2π મળશે. એ 2πની કિંમત અહીં સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આપણને આવર્તકાળ, સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર મળશે, ટી બરાબર 2π √L/G. બરાબર. તો તમે આવી રીતે પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીને કોઈ સમીકરણ સાચું છે કે નહીં એની માહિતી મેળવી શકો, અલગ અલગ ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકો, એની આંકડાકીય માહિતી એટલે કે એક એકમ બીજા એકમ કરતાં કેટલા ગણો મોટો અથવા તો નાનો છે એની પણ માહિતી મેળવી શકો, બરાબર. આગળ હજી સ્વાધ્યાયમાં આવા ઘણા બધા ઉદાહરણો આપેલા છે, આપણે એ જોઈશું. અત્યારે આ બે જોઈ જાઓ.